નમસ્કાર, NBN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તારીખ 25 જુલાઈ 2025 અને શ્રાવણ મહિનાની શરૂઆત. તો આજે આપણે એક નવા એપિસોડ સાથે કરી રહ્યા છીએ, જે એપિસોડ છે જાણતા અજાણતા. આમાં ઘણીવાર ઘણી વાતો કે બાબતો આપણને જાણેલી બી હોય છે અને અજાણી બી હોય છે. તો એવી જ વાતો સાથે અમે આપ સમક્ષ હાજર છીએ. તો આજનો આપણો વિષય છે મહાકાલ, એટલે કે ઉજ્જૈન સ્થિત જે મહાકાલ છે એના વિષય પર થોડુંક માહિતી આપશું. તો સર્વપ્રથમ મહાકાલનો શિવ જ્યોતિર્લિંગ સાથે શું સંબંધ છે તે જાણીએ. સાથે સાથે એ બી જાણીએ કે જે મહાકાલ ઉજ્જૈનમાં આવેલ છે એ ઉજ્જૈનની અમુક જ્યોતિર્લિંગો સાથેની જે કિલોમીટર વાઇઝ અંતર છે એ એક રોચક છે. તો પહેલાં આપણે એના વિશે જાણી લઈએ. તો ઉજ્જૈનથી સોમનાથ છે 777 કિલોમીટર. ઉજ્જૈનથી ઓમકારેશ્વર છે 111 કિલોમીટર. ઉજ્જૈનથી ભીમાશંકર છે 666 કિલોમીટર. ઉજ્જૈનથી કાશી વિશ્વનાથ છે 999 કિલોમીટર. ઉજ્જૈનથી મલ્લિકાર્જુન છે 999 કિલોમીટર. ઉજ્જૈનથી કેદારનાથ છે 888 કિલોમીટર. ઉજ્જૈનથી બૈજનાથ છે 999 કિલોમીટર. ઉજ્જૈનથી રામેશ્વર છે 1999 કિલોમીટર. અને ઉજ્જૈનથી દૃષ્ણેશ્વર છે 555 કિલોમીટર. આ જે કિલોમીટરના આંકડા છે એ બી એક અદ્ભુત અને રોચક છે. અને આ જે આપણો હિન્દુ ધર્મમાં કંઈ બી હોય છે તો કોઈ બી કારણ વગર નથી હોતું. એમાં પાછળ કંઈક ને કંઈક કારણ છુપાયેલા હોય છે. સૌ પ્રથમ તો ઉજ્જૈનને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવ્યું છે, જે આપણા સનાતન ધર્મમાં હજારો વર્ષ પહેલાંથી જ માનવામાં આવેલું છે અને માની રહ્યા છે. એટલે જ્યારે બી ઉજ્જૈનમાં સૂર્યની ગણના કે જ્યોતિષની ગણના કરવામાં આવે છે ત્યારે માનવ નિર્મિત યંત્ર બી બનાવવામાં આવેલ છે. અને આ યંત્ર ઓછામાં ઓછું 2050 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું. હવે બીજી વસ્તુ એ છે કે 100 વર્ષ પહેલાં જ્યારે અંગ્રેજ વૈજ્ઞાનિક દ્વારા કાલ્પનિક રેખા એટલે કે કર્ક બનાવવામાં આવી ત્યારે બી ઉજ્જૈન જ પૃથ્વીનો મધ્ય ભાગ નીકળો. તો આજે બી આ વૈજ્ઞાનિકો સૂર્ય કે અંતરિક્ષની કંઈ બી જાણકારી માટે ઉજ્જૈન જ આવે છે અને અહીંથી જ એમને સચોટ જાણકારીઓ પ્રાપ્ત થાય છે. તો આવા જ બીજા નવા એપિસોડ સાથે આપણે ફરી મળશું. જય મહાકાલ. નમસ્કાર.